નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જેના ખાતામાં શાંતિ અને સંતોષનું બેલેન્સ હોય તે જ વ્યક્તિ સૌથી વધારે ધનવાન છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 14/6/2026 રવિવાર, અધિક જેઠ વદ 14 તિથિ છે, 12-21 સુધી. રોહિણી નક્ષત્ર છે 22-16 સુધી, પછી મૃગશીર્ષ નક્ષત્ર છે. ધૃતિ નામનો યોગ છે અને શકુની નામનું કરણ છે. આજની રાશિ છે વૃષભ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. દિન વિશેષમાં જોઈએ તો આજે દર્શ્ય અમાવસ્યા છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ભાગ્યશ્રીબેન છે. ભાગ્યશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી હેલો. આપનો અવાજ આવી રહ્યો છે. આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 19/10/1998. જન્મનો સમય? જન્મ સમય 1:30. 1:30. ક્યારે? બપોરે કે રાત્રે? રાત્રે. અને સ્થળ કયું છે? ભાવનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમને અત્યારે મેરેજ થઈ ગયા છે, પણ અત્યારે એ ન્યા છે, તો એમ કે એમને બધા એમ કે છે 2 મેરેજ છે, તો શું એવું છે કઈ? તો એનું શું કરવું એમ? જો એવું બધા કહે છે એટલે 2 મેરેજ હોય એવું માનવું નહીં, કારણ કે બધા કહે છે કોણ છે? એટલે તમે કોઈ જ્યોતિષે એવું કીધું છે કે 2 મેરેજ છે? એટલે લોક તો જનરલી કહેતા હોય, ઘણીવાર એવું કુંડળીમાં એવા યોગો બનતા હોય ને આપણને ચિંતા થતી હોય, તો સામાન્ય રીતે ગણતરી કરવા જઈએ તો આવા કિસ્સામાં ખોટો વહેમ ન રાખવો અને શંકર ભગવાન, પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનને પ્રાર્થના કરવાની, એટલે કે લગ્ન જીવન અંગે સુખાકારી આપે. એટલે મનમાં આ ખોટી વહેમ, શંકા દૂર થઈ જાય. કે ઘણીવાર એવા બનતા હોય કે લગ્ન 2 ના હોય પણ ધારો કે કોઈ જગ્યાએ વાત ચાલી હોય, અટકી હોય, એવા ઘણા એવા કિસ્સા નાના મોટા થયા હોય, એવું બનતું હોય. એટલે કોઈ ફિક્સ એવું ના હોય કે મેરેજ જ બ્રેક થાય. એટલે એવી કોઈ ચિંતા તમારે કરવું નહીં, કારણ કે શાસ્ત્રમાં એટલા બધા નિયમ, અપવાદ, એના નિરાકરણ વગેરે બાબતો હોય. એટલે ઘણીવાર આપણે 1-2 નિયમને આધારે નિર્ણય લઈ લીધો હોય તો પણ આપણે ઘણીવાર તકલીફ પડે. માટે એવી કોઈ જગ્યાએ ખોટી ચિંતા વહેમ ના રાખવો. શંકર ભગવાન, પાર્વતી માતાનું ધ્યાન ધરી આગળ વધવું એ વધુ ઈચ્છનીય બને છે. એટલે તમને ખોટી વહેમ, શંકા દૂર થાય. અને જ્યારે પણ તમારે લગ્ન વિષયક વાત હોય તો ત્યાં અમારે રહો છો એના સ્થાનિક કોઈ વિદ્વાન જ્યોતિષને મળી આ અંગે ખુલાસાપૂર્વક ચર્ચા પણ તમે કરો, એટલે કયા કારણસર મનમાં વહેમ બેઠો છે એનું નિરાકરણ થઈ જાય. કારણ કે કુંડળીમાં તમે જોવા જાઓ પ્રથમ દર્શી એવું લાગે, પણ ઘણીવાર બીજા એવા ઘણા નિયમો એપ્લાય છૂપા થતા હોય, એમાં રાહત એ મળતી હોય. એટલે તમે ભગવાનને પ્રાર્થના કરો તો એના પર ઈશ્વર કૃપા રહે અને તમારા શંકાનું સમાધાન થાય. અલ્પેશભાઈ જોડાઈ ગયા છે. અલ્પેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 27 ઓગસ્ટ 2000. સમય કયો છે? સવારના 1:10 વાગે. 27 તારીખ. હેલો. હા, સમય જણાવો ફરી. 1:10, 27 તારીખ. 1:10 એ બપોરે કે રાત્રે? રાતના. જી. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એને અત્યારે જોબ કરે છે, અત્યારે જોબ ચેન્જના યોગ છે કે નહીં, અને બીજું એના મેરેજના યોગ છે કે નહીં અત્યારે એ જાણવું છે. જી. જો જોબ
ચેન્જના તો ચાન્સીસ દેખાય છે, એટલે સારી જોબ મળે એવા યોગ તો છે. એટલે નવી જોબ માટે જે પણ એને તૈયારી કરવાની હોય, નવી જોબ અંગે માર્ગદર્શન લેવાનું હોય, કેવી અનુકૂળતા છે વગેરે કંઈ પણ બાબતની ચકાસણી કરી અને અત્યારે આગળ વધવું હોય તો એ વધી શકે ખરો, કારણ કે અત્યારે યોગ તો દેખાય છે. એટલે ખોટી ચિંતા ઉતાવળ ન કરવી. અને લગ્ન વિષયક બાબત 2026, 27 અને 28 ત્રણેય વર્ષ સારા દેખાય છે. સારું પાત્ર મળી જાય તેવું પણ બની શકે. આ બંને કાર્ય હેતુ એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે, તેમજ ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે અને કુળદેવીને પ્રાર્થના કરે. ગુરુવારના દિવસે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર કોઈ પણ ગુરુવારના દિવસે નજીકના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પ્રાર્થના કરી, પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં આગળ પક્ષીને ચણ તરીકે કોઈ જગ્યા ચા દાણા નખાતા હોય તો ચણાની દાળ થોડીક મૂકી અને પ્રાર્થના કરવી, જેથી કરીને એના જે યોગ આ બંને કાર્ય માટે સારા છે એમાં ઈશ્વર કૃપાથી સારું કાર્ય થઈ પણ શકે. જી, શોભનાબેન જોડાઈ ગયા છે. શોભનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા અને દીકરીની બેયની પૂછવાની છે. કોઈ એકની પહેલા તમે પૂછી શકશો, બંનેની પોસિબલ નહીં થાય. તો મારી દીકરીની જન્મ તારીખ છે 16/4/92. જી, સમય કયો છે? જન્મ સમય છે બપોરના 1:30 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ છે નાગવદર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એની સગાઈ, એક વખત સગાઈ તૂટી ગઈ છે, બીજી વખત મેરેજ કર્યા હતા તો એ પણ છૂટું થઈ ગયું છે. જી, તો હવે પછીના એના લગ્નના યોગ કેવા છે? અને એને પોતે જોબ કરે છે અમદાવાદમાં, તો અમદાવાદમાં જ થશે કે પછી બીજે ક્યાંય? એના માટે શું કરવું? જી, જો અત્યારે તો યોગ સારા ચાલી રહ્યા છે. 2026, 27 બંને વર્ષ સારા ચાલે છે. એટલે પ્રયત્ન કરે, સારું પાત્ર મળે અને સારા પાત્ર સાથે પોતાના વ્યક્તિગત વિચારો, એના પરિવાર સાથેના વિચારો સાથે કેવો તાલમેલ છે એ જાણી અને આગળ વધવું એ સલાહભર્યું છે. એટલે પછી અત્યારે યોગ સારા છે, એટલે વડીલોના માર્ગદર્શન સાથે આગળ વધે, ચોક્કસ એને ફાયદો થશે. અને એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસી સ્નાનાદિ નિવૃત્ત થઈ અને શંકર ભગવાન, પાર્વતી માતાનું અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ વધુ અગત્યનું છે. જ્યારે સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં આગળ 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, જેથી કરીને થોડીક અનુકૂળતા વધી જાય. અને જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે હનુમાન ચાલીસાના પાઠ વાંચે અથવા સાંભળે એ પણ એના માટે જરૂરી છે, જેથી કરીને એને અત્યારે જે યોગ સારા છે એમાં સારા પાત્ર સાથે વાતચીત દરમિયાન ઈશ્વર કૃપાથી કોઈ જગ્યાએ વાત આગળ ચાલે તેવું પણ બની શકે. જી, મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા પુત્રનું નામ છે આશીષભાઈ. જી, આનો જન્મ છે 22/12/1985. સમય? રાત્રિના 2 મિનિટે. અને સ્થળ? અને જામનગર. સ્થળ જામનગર. પ્રશ્ન જણાવો. હા, સવાલ શું છે, શું પૂછવું છે? એને લગ્નમાં રૂકાવટ આવે છે. જી, જો અત્યારે પરિસ્થિતિ એવી છે, થોડી ધીરજ રાખજો. 2026માં વાતચીત તમારે જ્યાં થતી હોય ત્યાં કરવી, એટલે પરંતુ ઉતાવળ રઘવાટ ના કરવી, ધીરે ધીરે વાતચીત આગળ વધારવી એ વધુ અગત્યની છે. એટલે અત્યારે સમય એવો છે, થોડી મહેનત કરવાનો છે. અને 2027 વધુ આશાસ્પદ છે, એટલે એ વખતે કરેલી મહેનત અથવા અત્યારે કરેલી મહેનત ફળ આપી પણ શકે એ દરમિયાન તેવું બની શકે. માટે પ્રયત્ન તમારે ચાલુ રાખવા, કંઈ પણ પ્રકારનો રઘવાટ ઉશ્કેરાટ ન કરવો. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે અને કુળદેવીને પ્રાર્થના કરે એ વસ્તુ વધુ અગત્યની છે. સાથે રોજિંદી ભક્તિ જે પણ કરતા હોય એ કરે, તો જેથી કરીને લગ્ન યોગ અંગે જે સમય અત્યારે મધ્યમ છે એમાં પણ કૃપા થાય, આગળ સારો છે તો ઈશ્વર કૃપાથી કાર્ય પણ થઈ શકે. માટે ભક્તિ અને પ્રયત્ન બંને કરો, હાલમાં એ વસ્તુ અગત્યનું છે. જી,
કુસુમબેન જોડાઈ ગયા છે. કુસુમબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. દીકરાની જન્મ તારીખ છે 3/3/90. સમય કયો છે સાંજના 6 થી 6:30 ની વચ્ચે. અને સ્થળ? જન્મ સ્થળ છે ધોરાજી. આપણે કાલે વાત થઈ હતી. પ્રશ્ન? એને લગ્ન જીવનમાં થોડોક વિખવાટ થયો છે જી. અને પોતે એના પપ્પાએ થોડું કીધું ને ઘર સચવાઈ રહી એટલે તો એને ખોટું લાગ્યું છે તો પપ્પા એ વાત નથી કરતો. અત્યારે તે બોમ્બે છે તો એના માટે એના માતા પિતાએ શું કરવું અને એને કી ધંધામાં લેણું છે. ધંધામાં નુકસાન ગઈ છે એટલે જ બે પતિ પત્નીને વિખવાટ થયો છે થોડોક. અત્યારે છૂટા નથી. જો અત્યારે થોડો સમય એવો છે કે તમે શાંતિ જાળવો એ વધુ અગત્યનું છે, જેથી કરીને પરિસ્થિતિ સુધરશે. એને સલાહ સૂચન આપવા માટે તમારે થોડાક અભિગમ બદલવાના, એટલે હકારાત્મક પ્રેમથી સમજાવવાની વાત કરવી, વધારે પડતો પ્રેશર ના આપવું જેથી કરીને એને કોઈ દ્વિધા થાય. માતા પિતાના સ્થાન અંગે વિચાર કરવા જઈએ તો એવી કોઈ દ્વિધા જણાતી નથી. ભલે અત્યારે થોડુંક એ હોય પણ એને માતા પિતા પ્રત્યે લાગણી, એના સલાહ સૂચન, તમારા આપેલા પ્રેમ સંસ્કારે એના મગજમાં હોય તો ખરા જ. એટલે એવી તમે ખોટી ચિંતા કરતા નહીં. હાલમાં જો એ પોતે કરે તો ઠીક છે, નહીંતર જો માતા પિતા પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એમના સંતાન અંગે, એ વધુ અગત્યનું છે. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ તમે મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિની આસપાસ 2 હાથ જોડી અને પ્રાર્થના કરજો, તો જેથી કરીને થોડીક અનુકૂળતા વધશે. અને તમને સમય હોય તો રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચજો અથવા સાંભળજો, એ તમારા માટે ઈચ્છનીય છે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. પુરોહિતભાઈ છે. પુરોહિતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પુરોહિતભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? પુરોહિત શ્યામાબેન બોલું. બેન બોલું. જી. તો જેમના માટે આપને પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/1/86. 5/1/86. જી. સમય કયો છે? સમય સોમવારે 8 વાગે. અને સ્થળ કયું છે? 8 વાગે. 8 વાગે સવારે કે રાત્રે? સવારે મોર્નિંગમાં. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે, હું ભાજપમાં નેતામાં છું એટલે હમણાં મને નવું ખાતું મળવાનું છે સંગઠનમાં, મહિલા મોરચા. સવારે મોર્નિંગમાં. બેન, પહેલા તો ટીવી નો અવાજ ધીમો કરી દો તો પછી આપનો પ્રશ્ન બરાબર જણાવો. ધીમો કરજો. મેં તમને કીધું તું તો. હલો. જી. હવે પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એટલે હું ભાજપમાં નેતામાં છું એટલે નવા સંગઠનોનું જાહેરાત થાય છે ને હમણાં. હજુ અમારે દિશાનું જાહેરાત નહીં થયું. જી જી. એટલે હવે આજકાલમાં જાહેર થશે એટલે મારે મહિલા મોરચાના પ્રમુખમાં નામ મૂક્યું હતું, પણ મંત્રી સાહેબનો ફોન આવ્યો તો કે તમારે ઉપપ્રમુખમાં નામ આવશે, એટલે મારે પ્રમુખમાં નામ જોઈએ. જી જી. એટલે તમારું નામ આવશે કે નહીં તેના વિશે પ્રશ્ન છે ને? નામ તો આવશે જ ફરજિયાત, નક્કી જ છે. ગાંધીનગર થી આવી ગયું પણ જિલ્લામાંથી નામ. તો પ્રશ્ન શું છે? એટલે મારે મહિલા મોરચાના પ્રમુખ બનવું હતું પણ કે તમારે ઉપપ્રમુખમાં નામ જાહેર થશે. જો બેન, ટૂંકમાં તમને કહું, પ્રશ્ન તો એવો લાગે છે કે તમારે રાજકીય ક્ષેત્રે ધીરે ધીરે આગળ વધવાની સલાહ છે. એટલે પ્રમુખને બદલે ઉપપ્રમુખ પદ તરીકે પણ જો તમારી ઉમેદવારી થતી હોય તો પણ એ તમે પદ સ્વીકારી લેવું સલાહભર્યું છે. કારણ કે આગળ જોવા જઈએ તમારે રાજકારણમાં પ્રગતિ તો થવાની છે. એટલે આ પદ મળ્યા પછી પ્રગતિ અટકી જાય એવું ચિંતા તમે કરતા નહીં. આગળ પણ તમે પ્રગતિ મળશે. એટલે અત્યારે તમને જે પણ પક્ષ કામકાજ સોંપવા માગતા હોય, પક્ષ જે લેવલે ભરોસો કરતા હોય એ રીતે તમે ભરોસો જીતવાની કોશિશ કરો તો તમે ચોક્કસ સારું કાર્ય કરી પણ શકશો. એટલે મારી દ્રષ્ટિએ તમે ખોટી દ્વિધા રહેતા નહીં. આગળ ભવિષ્ય સારું છે એટલે આગળનું વિચારીને તમે ધીરજ અને વ્યવહારુ બનીને આગળ વધો. આ માટે
તમે પોતે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને પ્રાર્થના કરો, તો જેથી કરીને તમને રાજકીય બાબતમાં આગળ પણ સારી સફળતા મળે. જી, રમાકાંતભાઈ જોડાઈ ગયા છે. રમાકાંતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5 જૂન 1959. સમય કયો છે? સમય સવારે 5 વાગે. અને સ્થળ? સ્થળ બાંસવાડા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન, અમારા મકાનમાં ચોરિયા થાય, રોજ ચોરિયા કરે બાંસવાડા. તો એટલે શું પ્રશ્ન છે? ચોરી થાય છે તો? પ્રશ્ન એ ચોરિયા કબ બંધ હોગી? જો તમારે હાલમાં થોડીક ધીરજ, તકેદારી રાખવી, કયા કારણસર આ થાય છે વગેરે જેવી બાબતોની તમારે ચર્ચા તમારા સ્થાનિક લોકો જોડે, પરિવાર જોડે કરી, જ્યાં પણ તમારે આની ફરિયાદ કરવાની હોય એ પણ કરવી. એટલે હાલ સમય મધ્યમ છે એટલે તમારે થોડાક પ્રયત્નો કરવા પડે, જેથી કરીને તમારે આ વસ્તુમાં તમને રાહત મળે. તમે આ બાબતે દરરોજ જે હનુમાન ચાલીસાના પાઠ વાંચો અથવા સાંભળો એ વસ્તુ અગત્યની છે. જી હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. થોડી ધીરજ તમારે આજના દિવસે રાખવી. કામકાજમાં, વાતચીત, વ્યવહારમાં જેટલી ધીરજ હશે એટલી અનુકૂળતા દેખાશે. તમારે થોડાક વ્યવહારુ બનવું એ પણ જરૂરી છે. આજે વ્યવહારુ બનવાથી ઘણી રાહત પણ મળશે. થોડી વ્યસ્તતા કોઈ નાના મોટા કામકાજમાં થાય તેવું પણ બને. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય, જૂના પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને. આતુરતા પણ મનમાં વધુ રહે, નાની નાની વાત જાણવાની, રજૂ કરવાની આતુરતા રહે. વાર્તાલાપ જ્યાં કરવાની હોય ત્યાં શાંતિ જાળવવી પણ અગત્યની છે. મિથુન રાશિ, આ જાતકોને કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. કામકાજમાં પણ થોડી ધીરજ રાખવી. ધાર્મિક ભાવ તમારામાં વધુ જોવા મળે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે વાતચીત કરવામાં થોડું ધ્યાન રાખવું એ જરૂરી છે. જેટલી ધીરજ હશે વાતચીતમાં એટલી અનુકૂળતા રહેશે. ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ દેખાય, માટે ધીરજ, ધ્યાન રાખવું જરૂરી બને. વાહન પણ ધીમે ચલાવવું એ તમારા માટે અગત્યનું છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું બને. તમારી લાગણીની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેનો સંતોષ જોવા મળે. તમારું માન જળવાય, આદર જળવાય તેવી પણ કોઈ વાત બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ. મિત્રો, પરિચિતો સાથે આજે સમય વધુ પસાર થાય. કોઈ જગ્યાએ સમયનો વ્યય પણ ધાર્યા કરતાં વધુ થાય, માટે થોડીક તકેદારી એમાં પણ રાખવી. ધીરજ આજે કામકાજ, વાતચીત, વાહન વ્યવહારમાં રાખવી એ વધુ ઈચ્છનીય છે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી આજે સંતોષાય તેવું કોઈ કાર્ય થાય. તમારું પોતાનું કોઈ કામકાજ હોય એ થોડુંક વિલંબિત બને, પરંતુ કામ એના અનુસાર થાય પણ ખરું. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મિત્રો, પરિચિતો સાથે આજે સમય ધાર્યા કરતાં વધુ પસાર થાય. ઇતર પ્રવૃત્તિઓમાં સમયનો વ્યય પણ થાય.
થોડી વિનોદ વૃત્તિ આજે વધે, પરંતુ એમાં કોઈની સાથે મતભેદ ઉદ્વેગ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. કામ ટાળવાનું મન થાય કે બીજાને સોંપવાનું મન થાય, અથવા આળસ વૃત્તિને કારણે તમને આરામ કરવાનું પણ વધુ સૂજે તેવું બની શકે. ધન રાશિ, આ જાતકોને કામકાજમાં થોડીક વ્યસ્તતા રહે. કંઈક કામ એવું આવી જાય જેમાં તમારી વ્યસ્તતા વધી જાય. વ્યસ્તતા વચ્ચે પણ કામ થાય અને થોડીક થાકની અસર પણ દેખાય. વિચારોમાં આજે સારા પરિવર્તન પણ જોવા મળે. કોઈ પરિવાર સાથે વાર્તાલાપ હોય, કોઈ વિષય વસ્તુની ચર્ચા હોય તો એ ચર્ચા પણ સારી રહે અને તમારા પરિવર્તનવાળા વિચારોને કારણે ચર્ચામાં પણ થોડો સારો સુમેળ અને કોઈ સારી આશા દેખાય તેવું બની શકે. જી, નૈનાબેન જોડાઈ ગયા છે. નૈનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની 26/9/90. સમય? સવારે 8:30 વાગે. અને સ્થળ? અંકલેશ્વર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને છે ને મકાન લેવું છે, તો મકાન વાળો જો 56 લાખ કે અમે 45 લાખ રૂપિયા કે તો આપે કે નહીં? જો બેન, પ્રયત્ન કરવાથી અત્યારે યોગ તો છે જ. એટલે જો પણ અત્યારે યોગ એવા છે કે થોડુંક તમારે નિગોશિએશન અથવા કોઈ સારા મધ્યસ્થી થકી કામ કરવાની કોશિશ કરો તો અનુકૂળતા વધી જાય. એટલે તમે પ્રયત્ન કરો. મકાનના યોગ તો છે જ. તમારે યોગ્ય ગણતરી વ્યવહારુ બનવું પડશે. અને આગળ પણ જોવા જઈએ ને 26 ઉપરાંત 27ની સાલ પણ સારા મકાનની યોગ છે. એટલે ખોટી ચિંતા ઉશ્કેરાટ ના કરવો. વ્યવહારુ બની કામકાજ કરવાની કોશિશ કરશો તો પ્રયત્ન સફળ પણ થઈ શકે. જી, દીક્ષિતાબેન જોડાઈ ગયા છે. દીક્ષિતાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 15/6/1996 છે અને જન્મ સવારે 5:32 છે, સાંજે 5:32 છે. અને હવે એ ક્યારની ભણી રહી છે પણ જોબની બહુ ગવર્મેન્ટની તૈયારી કરે પણ પાસ નહીં થઈ રહી. તેને જોબના ચાન્સ છે, મળે ખરી જોબ? જો બેન, અત્યારે યોગ એવા ચાલે છે કે એને જોબ માટે કોઈ પણ જગ્યાએ શરૂઆત કરી દેવી. અત્યારે સમય એવો છે કે જોબ માટે પ્રયત્ન કરે. કોઈ અત્યારે જે ભણવાના આધારે કોઈ સારી જોબ મળતી હોય, કોઈના પરિચય થકી કે કોઈના માર્ગદર્શન થકી તો લેવી. આગળ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી આપવી એ ઈચ્છનીય છે. એના માટે 2026-27 બંને વર્ષ સારા છે. એટલે યોગ્ય આયોજનબદ્ધ મહેનત કરે અને વર્તમાનમાં કોઈ સારી જગ્યાએ નોકરી મળતી હોય તો પણ કરી લેવી. એમાં પણ એનું કારકિર્દી બને એવું લાગે છે. ફક્ત ગવર્મેન્ટમાં જ કારકિર્દી બને એવું નથી, એને પ્રાઇવેટ સેક્ટરમાં કારકિર્દી બની શકે તેવા યોગ છે. એટલે એવી ખોટી ચિંતા કરવી નહીં. સ્પર્ધાત્મક પરીક્ષા આપવી, પરંતુ જો જગ્યાએ જોબ ચાલુ હોય એમાં રાખીને તૈયારી થતી હોય એ વધુ ઈચ્છનીય બને છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. થોડું ભક્તિમાં ધ્યાન આજે વધુ રહે. કંઈ પણ કારણસર તમારું મન ભક્તિમય પરોવાય. કોઈ જગ્યાએ વાતચીતમાં ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. તમારી લાગણીની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેવું પણ બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં થોડી ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલું કામકાજમાં સારું પરિણામ મળે. તમારામાં આજે સારો કાર્ય કરવાની ભાવના પણ જોવા મળે. આદરભાવ વૃત્તિ પણ જોવા મળે તેવું બને. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી. કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય. તમારે વિચારોની તાલમેલ પણ આજે અન્ય લોકો સાથે સારી રહે તેવું બની શકે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પરમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.